નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં અલગ અલગ ભારેથી અતિભારે વરસાદ સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે. હાલમાં જ કેન્દ્ર સરકારે અનેક રાજ્યોમાં નવા ગવર્નર નિયુક્ત કર્યા છે. બધાની નજર ઉત્તર પ્રદેશ ઉપર હતી. આનંદીબેનનો કાર્યકાળ પણ 29મી જુલાઈએ પૂરો થઈ ગયો હતો, પરંતુ આનંદીબેનને આગામી આદેશ સુધી પદ પર રહેવા જણાવાયું છે. આનંદીબહેનને 3 મહિનાનો એક્સટેન્શન આપવામાં આવી શકે છે. આમ તો રાજ્યપાલને ફરીથી તક મળતી નથી, પરંતુ આનંદીબેનને ફરી તક મળી છે, જે ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. ભારતની મહિલા ખેલાડીઓ પેરિસમાં દેશનું ગૌરવ વધારી રહી છે. હવે ઓલિમ્પિકમાં તીરંદાજી મહિલા સિંગલ્સ સ્પર્ધામાં દીપિકા કુમારીએ નેધરલેન્ડની ક્વિન્ટી રોફેનને એકતરફી રીતે 6-2થી હરાવી દીધી છે. દીપિકા હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે તેનો મુકાબલો 3 ઓગસ્ટે જર્મનીની મિશેલ ક્રોપેન સાથે થશે. લોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે જાતિને લઈને બોલચાલ થઈ હતી. વડાપ્રધાન શ્રી મોદીએ પણ અનુરાગ ઠાકુરના ભાષણની પ્રશંસા કરતા તેમનો વિડીયો શેર કર્યો હતો. કોંગ્રેસ આની સામે પીએમ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી શકે છે. ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પાણી ભરાઈ ગયું છે. કેમ્પસમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે કર્મચારીઓ અને વિધાનસભાના સભ્યોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાની છત પણ લીક થઈ રહી છે. પાણી ભરાવાને કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પાછલા બારણેથી બહાર કઢાયા હતા. કાર્યકર્તાઓ વિધાનસભામાંથી વરસાદી પાણીને દૂર કરવા માટે ડોલનો ઉપયોગ કરી રહ્યા છે. સોનિયા ગાંધીએ સંસદીય દળની બેઠકમાં વિધાનસભા ચૂંટણીની જીતની ફોર્મ્યુલા આપી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે થોડા મહિનામાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આપણી લોકસભાની ચૂંટણીમાં સર્જાયેલી મૂવમેન્ટ જાળવી રાખવાની છે. આપણે આત્મસંતોષ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ન આવવું જોઈએ. માહોલ આપણા પક્ષમાં છે, પરંતુ આપણે એક થઈને કામ કરવું પડશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. પત્રમાં ગડકરીએ સીતારમણને જીવન વીમા અને મેડિકલ વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવાની અપીલ કરી છે. આ પહેલા પણ મેડિકલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર જીએસટી ન લગાવવો જોઈએ એવી માંગણી ઉઠી છે. હાલમાં બંને વીમા પર 18% જીએસટી લાગુ છે. સુરત એસઓજી પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સુરતમાંથી સ્લમ વિસ્તારમાંથી અલગ અલગ 15 બોગસ ડોક્ટર્સ ઝડપી પડાયા છે. આરોગ્ય વિભાગની ટીમ પણ આ દરોડામાં જોડાઈ હતી. આ તમામ ડોક્ટર્સ પાસે રહેલા દવાના જથ્થાઓને મુદ્દામાલ તરીકે કબજે કર્યા છે. આ ડોક્ટર્સ કેટલા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને તેમની પાસે કયા સર્ટિફિકેટ્સ છે તે તમામ બાબતોનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિક 2024ની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. મનિકા બત્રા બાદ શ્રીજા અકુલાએ પણ છેલ્લા 16માં જગ્યા બનાવી લીધી છે. શ્રીજાએ સિંગાપોરની ઝેંગને 4-2થી હરાવી હતી. પહેલી ગેમમાં ઝેંગ સામે હાર્યા બાદ શ્રીજાએ સારી વાપસી કરી હતી અને સતત 3 ગેમ જીતીને 3-1 પર સ્કોર લાવ્યો હતો. આ પછી તે 5મી ગેમ હારી ગઈ હતી, પરંતુ 6ઠ્ઠી ગેમ જીતીને તેણે મેચ જીતી લીધી હતી. રાજ્યસભામાં વાયનાડ દુર્ઘટના પર અમિત શાહે કહ્યું કે કેરળને 23મી જુલાઈએ જ ચેતવણી આપવામાં આવી હતી. અમે 23મીએ એનડીઆરએફની 9 ટીમ્સ કેરળ મોકલી હતી, પરંતુ કેરળ સરકારે ધ્યાન ન આપ્યું. ઘણા રાજ્યો વરસાદ, વાવાઝોડા સંબંધી ચેતવણીને ગંભીરતાથી લેશે. ગુજરાતમાં આ કારણે એક પશુનું પણ મોત નથી થયું. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેઓ વિદેશની જ વેબસાઇટ્સ જોઈ રહ્યા છે. રાજ્યમાં વરસાદ પડતા નવા નીરની આવક થઈ છે. સામે આવેલા આંકડા અનુસાર રાજ્યના 206 જળાશયોમાં 50.84% જળ સંગ્રહ થયો છે, જેમાંથી 47 ડેમ
100% ભરાઈ ગયા છે, તો 29 ડેમ એવા છે જે 70%થી વધુ ભરાઈ ગયા છે. આ ઉપરાંત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55% ભરાયો છે. આ સિવાય રાજ્યમાં 55 ડેમ્સ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે કે 10 ડેમને એલર્ટ પર મુકાયા છે, તો 11 ડેમ વોર્નિંગ પર મુકાયા છે. ચોમાસામાં ભરાયેલા પાણીને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વધી રહી છે. ભાવનગરમાં વરસાદી પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે. ડેન્ગ્યુના 2 પોઝિટિવ કેસ નોંધાતા મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. મનપાએ શહેરના અનેક વિસ્તારોનું નિરીક્ષણ શરૂ કર્યું છે. એક બાળક અને મહિલા ડેન્ગ્યુનો ભોગ બનતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને ગંદકી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આજે પણ દિલ્હી દારૂ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસના આરોપીઓને કોર્ટમાંથી રાહત નથી મળી. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને બીઆરએસના નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી 9 ઓગસ્ટ સુધી લંબાવી છે. સુનાવણી દરમિયાન ત્રણેય આરોપીઓને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતા. ઉત્તર પ્રદેશના આગ્રામાં 2 જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. સમોગર ગામમાં ગત રાત્રે નજીવી તકરારમાં વાત ગોળીબાર સુધી પહોંચી ગઈ હતી. ગોળીબારને કારણે ગામમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને લોકો પોતાના જ ઘરોમાં કેદ થયા હતા. ઘટનાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ દળ ગામમાં પહોંચી ગયું હતું અને લગભગ 30 થી 40 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. ઝારખંડ બાદ આજે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં પણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. 17મી જૂને જ્યાં કંચનજંગા ટ્રેન દુર્ઘટના બની હતી તે જ જગ્યાએ આજે વધુ એક અકસ્માત થયો હતો. સિલિગુડી રંગપાની સ્ટેશન પાસે એક માલગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને અકસ્માત સર્જાયો હતો. દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનાને લઈને દાખલ કરાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે, જેમાં કોર્ટે દિલ્હી સરકાર, એમસીડી અને અધિકારીઓને ખખડાવ્યા છે. હાઈકોર્ટે પૂછ્યું કે પાણી ભોયરામાં કેવી રીતે પ્રવેશ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ નથી કરાયું. અધિકારીઓની ટીકા કરતા તેમણે કહ્યું કે અમને કહેતા અફસોસ થાય છે કે અધિકારીઓ દેવાળિયા થઈ ગયા છે અને સરકારને કંઈ ખબર જ નથી. હવામાન વિભાગે 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાથી 10 લોકોના મોત થયા હતા, તો બીજી તરફ મધ્યપ્રદેશમાં ચોમાસાની શરૂઆતના 38 દિવસની અંદર જ સિઝનનો અડધો એટલે કે 50% વરસાદ થઈ ગયો છે. રાજસ્થાન અને બિહારમાં ચોમાસું હવે ધીમું પડ્યું છે. રાજસ્થાનના જેસલમેર અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી પહોંચી ગયું છે. ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આજે સજ્જડ બંધ છે. અંબાજીમાં સતત વધી રહેલા અસામાજિક તત્વોના ત્રાસ અને હુમલાની ઘટનાઓના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે સફળ રહ્યું છે. ગઈકાલે પોલીસ સાથેની મીટિંગમાં પોલીસના આશ્વાસન બાદ દુકાન ખોલવાનું નક્કી કરાયું હતું. જોકે બાદમાં રાત્રે ફરી વેપારીઓએ એક થઈને બંધ પાડવાનું નક્કી કર્યું હતું. લોકસભામાં અનુરાગ ઠાકુરના જાતિ વિષયક નિવેદન પર વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. વિપક્ષના સાંસદો ન્યાય કરોના નારા લગાવતા વેલમાં પહોંચી ગયા હતા. કેટલાય સાંસદોના હાથમાં પોસ્ટર પણ હતા, જેના પર સ્પીકર ઓમ બિરલાએ વાંધો ઉઠાવ્યો હતો અને કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. મસૂદ પજેશકિયન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાજરી આપી હતી. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી છે. મંગળવારે તહેરાનમાં આયોજિત સમારોહમાં પીએમ મોદી વતી ગડકરીએ રાષ્ટ્રપતિ પેજેશકિયનને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન તેમણે ઈરાનના નેતાઓ સાથે ચર્ચા પણ કરી હતી. હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા કરવામાં આવી છે. ઈરાનના તેહરાનમાં તેમના ઘર પર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયા અને તેમના એક બોડીગાર્ડનું મોત થયું હતું. કહેવાની જરૂર નથી કે આ કારનામું ઇઝરાયેલનું છે. ઇઝરાયેલે 24 કલાકમાં તેના 2 દુશ્મનોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાના કમાન્ડરને પણ માર્યો હતો.
થોડા સમય અગાઉ હિઝબુલ્લા દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 12 બાળકો માર્યા ગયા હતા. ગઈકાલે ઇઝરાયેલી સેનાએ બેરૂતમાં વળતો હુમલો કરીને બાળકોના મોતનો બદલો લીધો હતો અને હિઝબુલ્લાના ટોચના કમાન્ડર ફુઆદ શુકરને મારી નાખ્યા હતા. ગોલન હાઇટ્સ પર થયેલા હુમલા માટે કમાન્ડર ફુઆદ શુકર જ જવાબદાર હતા. બેરૂતમાં ગઈકાલે રાત્રે થયેલા હુમલામાં એક મહિલાનું પણ મોત થયું છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ વખતે રક્ષાબંધન 19મી ઓગસ્ટના રોજ છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં શુભ કાર્ય ના કરાય. આ વર્ષે ભદ્રાની છાયા 19મી ઓગસ્ટે સવારે 5:53 શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે. આ સમય દરમિયાન રાખડી ન બાંધી શકાય. સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 5:53 સુધી પંચક છે. તેથી 19મી ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30 વાગ્યાથી રાત્રે 9:08 સુધીનો છે. બહેનો આ 7 કલાક 38 વચ્ચે રાખડી બાંધી શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.